જીએસટીવી। સૌપ્રથમ વાત કરીએ તો ભારે વરસાદ બાદ નુકસાની સહિતની સ્થિતિનું તાગ મેળવવા દિલ્હીની ટીમ જામનગર પહોંચી હતી। દિલ્હીથી આવેલા ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમે જામનગર કલેક્ટર કચેરીમાં બેઠક યોજી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, કમિશનર, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। જિલ્લામાં પાક નુકસાની, રોડ રસ્તા, ક્ષતિગ્રસ્ત સ્થિતિ, પશુ મૃત્યુ, પાણીની વિતરણ વ્યવસ્થામાં અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર, કેશડોલ્સ અંગે વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી। તો દિલ્હીથી આવેલ ટીમે જામનગરની મુલાકાત લીધી છે। બેઠકમાં જિલ્લા કલેક્ટર, કમિશનર, ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। તો જામનગરથી સંવાદદાતા અર્જુન આપણી સાથે જોડાયા છે। અર્જુન, દિલ્હીની ટીમ આજે જામનગર પહોંચી છે, કઈ રીતનાની ગતિવિધિ અત્યારે ચાલી રહી છે, શું કામગીરી થઈ? બિલકુલ હિના, જે રીતે જે જામનગરમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી ત્યારબાદ જે પાક નુકસાની સર્વે હોય કે પછી લોકોના ઘરોમાં જે નુકસાની થઈ હોય કે રોડ રસ્તાની નુકસાની હોય કે પછી પશુઓની જે ખાના ખરાબી સર્જાઈ હોય, તમામને લઈને અત્યારે હાલ દિલ્હીની ટીમે જે છે તે જામનગરમાં ઉતરી છે। ત્યારે હાલ કુલ નેશનલ ડિઝાસ્ટરના કુલ 6 જેટલા અધિકારીઓ જે અત્યારે હાલ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। દ્રશ્યો તે જોઈ શકાય છે કે જે રીતના અત્યારે હાલ કલેક્ટર, કમિશનર સહિતના તો તમામ અધિકારીઓ જે છે તે અત્યારે અહીંયા પર પહોંચ્યા છે કલેક્ટર કચેરી ખાતે। અત્યારે હાલ મીટિંગ યોજી હતી અને અત્યારે જે તમામ જે અત્યારે માહિતી જે છે તે તેમના દ્વારા જે છે તે મેળવવામાં આવી હતી। જે તમામ જે અત્યારે હાલ અધિકારીઓ છે તેમને લગત અધિકારીઓ જે વિભાગ પાસેથી અત્યારે જે પૂરતી જે માહિતી જે છે તે મેળવી છે। આ ટીમ જે 6 લોકોની જે ટીમ છે તેમાં અત્યારે હાલ કહી શકાય કે જે 3 લોકો જે છે તે અત્યારે જે તે 3 જિલ્લાનો જે તેઓ પ્રવાસ કરીને જે છે તે આવ્યા છે। આણંદ, નડિયાદ અને જે ખેડા, જે 3 જિલ્લામાં તેઓ અત્યારે હાલ જે સર્વે કરીને આવ્યા છે ને ત્યારબાદ આ ટીમ જે છે તે અત્યારે હાલ જામનગર પહોંચી છે। જામનગરમાં અત્યારે હાલ જે આ ટીમ જે છે તે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં લાલપુર ખાતે ત્યાં અત્યારે સર્વે માટે જે છે તે જઈ રહી છે અને ત્યારબાદ લાલપુરથી ખંભાળિયા એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લેશે અને ત્યાંની સંપૂર્ણ પરિસ્થિતિનો જે છે તાગ મેળવશે। જે ફિલ્ડમાં તેઓ જે કહી શકાય કે જે તેઓ રિપોર્ટિંગ કરશે ને ત્યારબાદ ફિલ્ડમાં જે પ્રકારની પરિસ્થિતિ હશે તેનો રિપોર્ટ બનાવી અને કેન્દ્ર સરકારને જે છે તે રજૂ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર।